અપશબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયામાં વિરોધો ચાલુ થઈ ગયા છે, ત્યારે મિત્રો ફરી એકવાર કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે એક વિરોધ શરૂ થઈ ગયો છે. મિત્રો, આ વિરોધની વાત કરીએ તો આ વિરોધ સાગર પટેલનું કહેવું છે કે દ્વારકામાં તેમણે એક પ્રોગ્રામમાં બંને સાથે હતા અને ત્યાં તેમણે કાજલ મહેરિયાએ સાગર પટેલના કાનમાં આવી ઉમિયા માતાને ગાળો બોલી છે અને તેમને પણ ખોટા કહ્યા છે. મિત્રો, સાગર પટેલે એવા પણ આક્ષેપો લગાવ્યા છે કે કાજલ મહેરિયાને તે ઓળખતા પણ નથી. મિત્રો, આ બાબતે કોણ સાચું છે એ તો અમે જાણતા નથી. મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો. હમણાં તમને આખો વિડીયો હું બતાવું છું કે સાગર પટેલે કાજલ મહેરિયા વિશે શું કહ્યું. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, હમણાં જ થોડા સમય પહેલા કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈના વિવાદનો અંત આવ્યો, ત્યારે મિત્રો ફરી એકવાર સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે વિરોધ શરૂ થયો છે. અને મિત્રો, આ વિરોધ છે કે સાગર પટેલનું કહેવું છે કે ઉમિયા માતાને કાજલ મહેરિયાએ ગાળો બોલી છે. તો મિત્રો, આવો આપણે આખો વિડીયો જોઈ લઈએ કે સાગર પટેલે શું આક્ષેપો લગાવ્યા છે. કોઈ કલાકાર કાજલ બેન મહેરિયા કરીને એનું નામ છે. એમને મારે ખૂબ કંઈ પરિચય નથી. કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી. એમ છતાં એમના મનમાં મારા વિશે શું અધ્યાવિદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું. મિત્રો,